સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય, પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ ધામની જય જય જય, હરિપ્રબોધમ સમાજની જય જય જય, સભામાં પધારેલા સૌ અક્ષરધામના દિવ્ય અને ભવ્ય મુક્તોને અમારા અંતરના જય સ્વામિનારાયણ. ભક્તિ સ્વામી, હરિપ્રિય સ્વામી, નિષ્કામભાઈ, કૃષ્ણાભાઈ, સૌ કાર્યકર્તાનો ખૂબ ખૂબ આભાર. આપણા માટે આટલી સરસની શિબિરનું આયોજન કર્યું. જેમ નિષ્કામભાઈએ વાત કરી, ગઈકાલે 3-4 યુવકો એ જ વાત કહેતા હતા કે આપણી શિબિર 3 દિવસની હોવી જોઈએ, 2 દિવસની, 1.5 દિવસની નહીં. ને જેમ ગઈકાલે હરિશરણ સ્વામીએ વાત કરી, આ બ્રહ્માંડમાં કદાચ પહેલી એવી વોરની શિબિર હશે. યુઝ્યુઅલી વીનો હમણાં વોર ટાઈમ ચાલે છે વર્લ્ડમાં, તો કેટલું બધું સ્ટ્રેસ એન્વાયરમેન્ટ હોય, ખાવા પીવાનું બી સ્ટ્રેસ, ફિનાન્શિયલ સ્ટ્રેસ, સ્ટ્રેન્થનું સ્ટ્રેસ. જ્યારે વોરની કેમ્પ હોય ત્યારે બધા ટેન્સમાં હોય, પણ આ બ્રહ્માંડની પહેલી એવી શિબિર હશે કે જે વી ફોર વોરમાં બધાને આનંદ વધતો ને વધતો જ જાય છે. તો જેમ વાત કરી, વોર એ સામાન્ય વસ્તુ નથી. ગુરુહરિએ પણ વાત કરી, સ્વામીજી પણ વાત કરી. એની માટે કેટલું બધું પ્રિપેરેશન જોઈએ. તમારા બધા યુવકો શિબિર હોય એટલે સરસનું પ્રિપેરેશન કરે. તો એક આપણે વિડીયો જોશું કે કઈ કક્ષાનું પ્રિપેરેશન વોર માટે જોઈએ. betul benda yang tidak tahu. Hela. Tu nak sabdi बनाई मांग तो आज से. है इन्हें क्या वॉचमैन का नौकरी के लिए आया है क्या? ભાઈ, હા આસુ શું થયું? આ શું કરો છો? V4 વોર ની શિબિર છે એટલે હવે આ છેલ્લી વાર જમી રહ્યો છું. છેલ્લી વાર? એ કેવી રીતે? કેમ કે હવે આજ પછી આ છેલ્લી વાર જમવાનું, છેલ્લી વાર મૂવી જોવાનું, છેલ્લી વાર આ પીવાનું. આના પછી તો કેવળ યુવા સેવા, ભજન અને સ્વાધ્યાય. આના સિવાય કાંઈ નહીં દર્શનભાઈ. અચ્છા, આ બધી વસ્તુ માટે આગ લગાડવી પડે. ગુરુહરિને નિરંતર રાજી કરવા હોય ને તો અંદરથી આગ લગાડવી પડે. મને પણ આગ લગાવી છે. તો પહેલા જમો તમે. લાવ. સમીરભાઈ, સુરુચિ જોઈએ. સુરુચિ 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 તો જોઈએ. દર્શનભાઈ, એક વસ્તુ કહું, આપણે તો દર્શનભાઈ પ્રબોધ સ્વામીના હીરા બનવા છે. હીરા સી થશું, સી પ્રબોધ સ્વામીના. શું વાત કરી છે. ચાલ હવે એકવાર છેલ્લી વાર જમી જ લઈએ. જમી જ લઈએ. ઝરવીભાઈ, શ્રીબીની પ્રિપેરેશન ફરીથી ચાલુ કરી? અરે દર્શનભાઈ શું કહું, પેલી માયા છેતરી ગઈ. હા ને? બાકી તો આપણે એવા છે જ નહીં, પણ આ વખતે મારી પણ માયા લાસ્ટ ટાઈમ છેતરાઈ ગઈ હતી. હાલો, આ વખતે આપણે છેલ્લો ટાઈમ જમવાનું છે. હે? હા,
નક્કી કરી લેવું છે આ વખતે તો કરવું જ છે સાચો સુરુચિ જોશે સુરુચિ શરીરભાઈ નેવર અગેન વન લાસ્ટ ટાઈમ ના આ વખતે તો છે ને ગુરુ હરીને રાજી રાજી કરી જ લેવા છે શર્વિલભાઈ હા દર્શનભાઈ આપણે આ જન્મે પ્રબોધ સ્વામીને તો રાજી ના કરી શક્યા આપણે આવતા જન્મે પ્રબોધ સ્વામીને રાજી કરી રહેશું હા દર્શનભાઈ આપણે એના ગમતામાં એક જન્મે તો જીવી જ લેવું છે હં, દર્શનભાઈ જી ના દાસ દાસના દાસ બનાવશો જી પછી મહારાજ અને પ્રબોધ સ્વામીજી અને પ્રબોધ સ્વામી એમને તેડવા આવ્યા અને પછી નેક્સ્ટ શિબિર ચાલુ. પણ એક વસ્તુ ગુણ લેવા જેવો છે, છેક સુધી રાજી કરવાની ભાવના છોડી નહીં. પણ વાત કરી વોરની. વોર એ એટલી ઇઝીથી જીતાતી નથી. હ્યુમન કાઇન્ડનો હિસ્ટ્રી જોઈએ, બહુ બધા યુદ્ધ થયા છે. યુદ્ધ કોણ જીતી શકે? યુદ્ધ માટે ખાલી સોલ્જર્સ જીતી શકે એવું જરૂરી નથી. ખાલી મોટા કિંગ હોય એ જ જીતે એવું જરૂરી નથી. યુદ્ધ માટે વોરિયર સ્પિરિટ જોઈએ. તો જગતમાં ઇટ ઇઝ નોટ નેસેસરી કે કોઈ સોલ્જર પાસે જ વોરિયર સ્પિરિટ હોય. 1942 હમણાં જે યુદ્ધનો એન્વાયરમેન્ટ થાય છે એવું 1942 વખતે હતું, અને ત્યારે વર્લ્ડ વોર 2 થયું આપણને ખબર છે. હિટલર છે ને, નાઝીની આખી ટીમ, એ લોકો ધીરે ધીરે યુરોપને કબજો કરતા હતા જ્યુવિશ પીપલને ટોર્ચર કરવા માટે. એમાંથી એક સર્વાઈવર છે હોલોકોસ્ટનો, એનું નામ છે વિક્ટર ફ્રેન્કલ. બહુ સમજવા જેવું છે. આપણા જેવો જ સામાન્ય માણસ હતો, ભણીને એને સાયકાઇટ્રિસ્ટને એ બધું કરીને ત્યાં બધાને સર્વિસ આપતો હતો. એને હિટલરની ટીમે પકડીને કોન્સન્ટ્રેશન કેમ્પમાં નાખ્યો. તમે ChatGPT પર સર્ચ કરજો કે કોન્સન્ટ્રેશન કેમ્પમાં કઈ કક્ષાનું ટોર્ચર થતું હોય છે. એ લોકો ઇમેજીસ બનાવવાની ના પાડે છે. ગ્રોક, ChatGPT, જેમિનાઈ, નેનો બનાના એ બધા ના જ પાડી દે છે કે વી કેનોટ ક્રિએટ ઇમેજીસ. હ્યુમન લાઈફમાં સૌથી ખતરનાકમાં ખતરનાક પેઇનફુલ જે જગ્યા હતી એ કોન્સન્ટ્રેશન કેમ્પ્સ હતા. ખાલી 2-4 વર્ણન એમાં કર્યું છે કે બધા જેટલા ત્યાં લોકો રહેતા હતા એને બાર્બ વાયરથી રોજ બાંધી રાખે. 10 દિવસમાં એક જ વખત ખાવાનું આપે, એક બ્રેડનો ટુકડો. ત્યાંના લોકો એવું કરે કે રેટ્સ ભાગતા હોય ને તો રેટ્સને પકડીને ખાઈ જાય, એટલા બધા ભૂખ્યા થતા હતા. વિક્ટર ફ્રેન્કલની સામે એની વાઈફ પ્રેગ્નન્ટ હતી, એને મારી કાઢી. એના મધર, એના ફાધરને મારી કાઢ્યા. અને એ લોકોનો એક જ પ્લાન હતો કે આ બધાને ટોર્ચર કરવાનું અને પછી ધીરે ધીરે આ બધા મરી જાય. ત્યારે વિક્ટર ફ્રેન્કલ એણે પોતે કીધું હતું કે મેં મારા માઇન્ડમાં એક જ વિચાર પકડી રાખ્યો કે નાઝી છે એ લોકો મારા બોડીને ગમે એટલું ટોર્ચર કરી શકે, પણ મારા વિચાર તો મારા હાથમાં છે. બોડી કદાચ એ લોકોના હાથમાં છે, પણ વિચાર તો મારા હાથમાં છે ને. તો મારે એક વિચાર પકડી રાખવો છે કે મારે આ હોલોકોસ્ટ તો સર્વાઈવ થવું જ છે. તો ઇતિહાસ એવું કહે છે એ હોલોકોસ્ટમાંથી એ સર્વાઈવ થયા, પછી બહાર નીકળ્યા અને એને બુક લખી મેન્સ ઇન સર્ચ ફોર મિનિંગ. અને પછી તો ઘણા બધાને મોટિવેશનલ સ્પીકર તરીકે એમણે લાઈફમાં બહુ બધાને સર્વિસ તરીકે સેવા આપી. વાત વિચારવા જેવી એ છે કે આટલી એક્સ્ટ્રીમ સિચ્યુએશન હતી છતાં પણ એમણે એક જ વિચાર પકડી રાખ્યો કે મારે જીવવું છે, મારે સર્વાઈવ કરવું છે. તો ભગવાને એને ત્યાં પણ બળ આપ્યું. પણ આ જગતનું યુદ્ધ છે. જગતમાં આવા ઘણા બધા યુદ્ધ થયા છે. વોરિયર સ્પિરિટ રાખે તો એ આવા યુદ્ધમાં સર્વાઈવ પણ થયા છે. પણ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી લાસ્ટ યર 2025માં નોર્થયોર્કમાં સભા હતી યુવકોની.
ત્યારે એમણે એક વાક્ય કીધું હતું કે સ્વધર્મ યુક્ત જીવન જીવવું એ પણ એક વોર છે. આપણે વિચારીએ, સ્વધર્મયુક્ત જીવન જીવવું પણ એક વોર છે. જગતની વોર જુદી છે. જગતની વોર કદાચ સર્વાઈવર માટે હશે, કદાચ પોતાની એક વૃત્તિ, પોતાના કોઈ એમ્બિશન, પોતાના મનના કોઈ સંકલ્પો પૂરા કરવા માટે હશે. આપણી વોર તદ્દન જુદી છે. અને જેમ હમણાં એક આપણે વિડીયો જોયો, ગુરુહરિ આપણને વાત કરી કે આપણી વોર જગતના વોર કરતાં અનંત ગણી ખતરનાક છે. કદાચ એ લોકો એક જન્મના સંસ્કાર, એક જન્મના પોતાના પ્રારબ્ધ માટે લડતા હશે. આપણી વોર તો આપણા ઇન્દ્રિય અંતકરણમાં જે કરોડો જન્મોથી જે સંસ્કાર પડ્યા છે, જે સંસ્કારથી આપણો આત્મા દુઃખી છે, દબાય છે, એ ઇન્દ્રિય અંતકરણને પંચ વિષયમાંથી બહાર કાઢીને ભગવાનની સેવામાં, ભગવાનના કાર્યમાં નિમિત્ત થવા માટે અને ભગવાનની મૂર્તિને ધારણ કરવા માટે ઉપયોગ કરવાનો છે. એટલે જગતના વોર કરતાં આપણી વોર ખતરનાકમાં ખતરનાક છે. સ્વામીજી ઘણી બધી વખત આપણને વાત કરતા હતા. સ્વામીજીના એક મોસ્ટલી એક પણ એવું પહેલાં તો પ્રવચન હતું જ નહીં યુવા શિબિરમાં કે જેમાં સ્વામીજી પ્રથમ 16 અને પ્રથમ 18ની વાત ના કરે. સ્વામી જાગ્રતતાની પણ વાત કરતા હતા. સેમ વસ્તુ ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પણ કરી રહ્યા છે. એક પણ પ્રદેશની શિબિર ના હોય જેમાં ગુરુહરિ પ્રબોધ સ્વામીજીએ સ્વધર્મની વાત ના કરી હોય. સ્વધર્મ બેસ્ટ છે. આપણને ખબર છે કે શાસ્ત્રીજી મહારાજે ઉપાસનાના પાયા નાખ્યા. જેમ ગઈકાલે હરિશણ સ્વામીએ કીધું કે આ બ્રહ્માંડમાં આપણે બેઠા છે, હરિપ્રબોધમનો જે સમાજ છે એ પહેલો જ એવો કોઈ સમાજ છે જે માસ લેવલ પર ઉપાસનાને સમજી રહ્યો છે. જે સાકાર બ્રહ્મ માસ લેવલ પર આપણે એને સમજી રહ્યા છે અને આપણે બધાનો એક સાથે વિકાસ કરી રહ્યા છે. એ શાસ્ત્રીજી મહારાજે વચનામૃત પ્રથમ 16 અને 18 માટે એવું કીધું કે એ પાયાના વચનામૃત છે, એ બેસના વચનામૃત. ગમે એટલી ઉપર આપણે વાતો સાંભળશું સુરત ભાવની, આત્મીયતાની. ગઈકાલે ભક્તિ સ્વામી કેટલું અદ્ભુત લાભ આપ્યો. નિષ્કામભાઈએ કેટલી સરસ આત્મીયતાની વાત કરી, સુરત ભાવની વાત કરી. હરિશણ સ્વામીએ કેટલી સરસ શૂરવીરતાની વાત કરી. તો આપણને અંદરથી તો નક્કી તો કરીએ છીએ, પણ પ્રસંગ બને ને ત્યારે નપાસ થઈ જઈએ છીએ. જ્યારે ઇન્દ્રિય અંતકરણનું યુદ્ધ આવે ને, અને એક જન્મનું નથી, કારણ કે કરોડો જન્મથી આપણે ઇન્દ્રિય અંતકરણથી પંચ વિષય જ ભોગવ્યા છે. એટલે આપણે નપાસ થઈ જઈએ છીએ. તો એ જે વોર છે, એ વોર માટે જાગ્રતતા માટે ગુરુહરિ પણ પોતે દાખલો કરી રહ્યા છે. ગુરુહરિ પ્રબોધ સ્વામીજી એ હરિધામમાં હતા અને બે સાધકો ખેતરમાં સેવામાં હતા. સેવામાં જતા હતા. કઈ કક્ષાની જાગ્રતતાની વાત કરે છે, ગુરુહરિ પ્રબોધ સ્વામીની વાત કરું છું. તો ટ્રેક્ટરથી જતા હતા અને રસ્તામાં કદાચ ઓચિંતા એક બેન આવી ગયા. તો એક સાધક બેનને જોઈને એકદમ ગભરાઈ ગયા અને ટ્રેક્ટરમાંથી આમ પડવા જ જતા હતા. ત્યારે એટલે બીજા સાધકે કીધું કે ભાઈ શું થયું? તો કે ત્યાં બેન આવી ગઈ ને. તો કે તું તો એવી રીતે ગભરાઈ છે કે જાણે કોઈ વાઘ આવી ગયો. એટલે વાત પતી ગઈ, સેવા પતી ગઈ. સાંજના હરિધામમાં પાછા આવ્યા. ગુરુહરિ પ્રબોધ સ્વામી બેઠા હતા. સહેજે વાત કરી કે સ્વામી આજે એવું થયું, એક સાધક છે ત્યાંથી આમ જતા હતા ને તો સામે એક દીકરી આવી, તો એવી રીતે ગભરાઈ ગયો જાણે વાઘ આવી ગયા. ગુરુહરિ પ્રબોધ સ્વામી એવું બોલ્યા કે સાંભળો, વાઘથી નહીં ગભરાવો ને તો ચાલશે, પણ સ્ત્રીથી તો ગભરાવવું પડે, એ આપણો સ્વધર્મ લોપાઈ જાય. તો ઇન્દ્રિય અંતકરણ અગર ભગવાનમાં ડૂબાડવા હોય તો કઈ કક્ષાની જાગ્રતતા ગુરુહરિ આપણી પાસે અપેક્ષા રાખીએ છીએ? આપણે તો સંસારમાં છીએ, આપણે તો દિવસ રાત માયાની વચ્ચે રહેવાનું છે, પણ એમાં રહેતા રહેતા પણ આપણે ભગવાનના માર્ગે ચાલી શકીએ. ગુરુહરિ યોગીજી મહારાજ, આપણને પ્રસંગ ખબર છે એમનો, કે સ્વામીજી જોડે સ્વામીજી સેવામાં હતા અને યોગીજી મહારાજ ત્યાં ટ્રેનનો ડબ્બો ચડતા હતા. ટ્રેનના ડબ્બામાં જે ફેમિલી હતું, ગણાત્રા સાહેબનું ફેમિલી ત્યાં હતું, એમના બેન અંદર હતા ટ્રેનના ડબ્બામાં. તો ટ્રેનનો ડબ્બો તો ઓપન ફોર એવરીવન હોય. એમાં ખાલી યોગીજી મહારાજ આમ સ્ટેપ્સ ચડ્યા અને અંદરથી ખાલી અવાજ આવ્યો કે કોઈ બેન છે. તો
તો સ્વામીજી કહેતા હતા, સ્વામીજી પોતાના સ્વમુખે આ પ્રસંગનું વર્ણન કર્યું હતું કે યોગીજી મહારાજે દરવાજા પર આમ હાથ છોડી દીધો કે સારું થયું સ્વામી કે હું પાછળ હતો, નહીતર યોગીજી મહારાજ સીધા નીચે જ પડી જાત. એક કક્ષાની જાગ્રતતા યોગીજી મહારાજે દેખાડી છે. તો આપણે બધાએ જાગ્રત તો રહેવું પડે, પણ ઇન્દ્રિય અંતઃકરણના સંસ્કાર એવા છે કે આપણે પ્રેશર કરીએ, એક દિવસ એવો આવે કે નપાસ થઈ જઈએ, કારણ કે વીક છે. તો આપણે એક વિડીયો જોઈએ કે સાધકે કઈ કક્ષાએ જાગ્રતતા રાખવી જોઈએ. ઊંઘ નથી આવતી. ભક્તિ સ્વામીને પ્રવચન સાંભળી લો. એ બધી પરિસ્થિતિ આખી દુનિયામાં આપણે નતા જન્મ્યા ત્યારથી ચાલે છે અને એટલે અનંતકાળથી ચાલે છે અને અનંતકાળ સુધી ચાલશે. પણ એની અંદર બે વસ્તુ જોઈએ છે. તો એક છે એ અપ્સ એન્ડ ડાઉનમાં સ્થિરતા. Omkar, come here and explain this. No, teacher. What? Yes, teacher. Coming. Come fast. મારે તો ગુરુવારીને રાજી કરવા છે. મૂકી દઉં ટીચર. ગુરુવારીને રાજી તો કરવા છે, પણ ઊંઘ આવતી નથી. ચાલ પાછું એક ટીવી તો જોઈ લો. 5 મિનિટ માટે તો જવાશે ને. मैडम, ये वाली आइसक्रीम देना. ના, મારે તો પ્રભોદ સ્વામીને રાજી કરવા છે. આ રીલ જોવામાં ટાઈમ શું કામ બગાડું છું? હે પ્રભોદ સ્વામી, પ્લીઝ મને બળ આપો, ઉદ્યોગ આપો, કે હું તમને રાજી કરી શકું. Come here and explain this. No, teacher. યાર, હજી બી ઊંઘ નથી આવતી. હવે તો રાતના 3 વાગી ગયા. ભજન બી કરી લીધું અને આ ટાઈમ પર તો ભગવતીને ફોન બી નહીં કરાતો. તો કરું શું? મિશન ડબલ. પ્રભોદ સ્વામીએ આજ્ઞા કરી હતી મિશન ડબલમાં નિમિત્ત બનવાનું. ચાલ, યુવા સેવાનું પ્લાનિંગ કરી. રમતા હો માઈ જઈએ બળ દે સદાય, કોઈ પણ ભોગે ખપી જઈએ તો પ્રભુ રાજી થાય, પ્રભુ રાજી થાય. યુવા સેવાનું પ્લાનિંગ તો થઈ ગયું. હવે શું કરવું? ક્રિકેટ ટુર્નામેન્ટ આવે, ચાલ એનું બી પ્લાનિંગ કરી. જીવન કહેવાય ભાલમ ભેલા તને વર્ણિય થાય. તો આ વિડીયોમાં આપણે જોયું કે એવા બી મુમેન્ટ્સ આપણા લાઈફમાં આવશે કે જે ટાઈમે ભજન કરશું તો પણ બળ ઇમિડિયેટ નહીં મળે. એવા પણ ટાઈમ આવશે. સ્વામીજી એમના પરાવાણીમાં બોલ્યા હતા, સ્વધર્મની 2 વાત છે. પહેલું આપણે બધા અમરીશો છે, એક સ્થૂળ સ્વધર્મ, અને બીજું ગુરુવારી બોલ્યા હતા બીજું એ આધ્યાત્મિક સ્વધર્મ. પછી સ્વામીજી બોલ્યા હતા કે સ્થૂળ સ્વધર્મ એટલે શું? તો ઇન્દ્રિય અને અંતઃકરણ ભગવાનની સેવામાં ડૂબેડવા, દેટ ઇઝ સ્થૂળ સ્વધર્મ. ઇન્દ્રિય અંતઃકરણથી કચરો નહીં નાખવો, દેટ ઇઝ સ્થૂળ સ્વધર્મ. અને આધ્યાત્મિક સ્વધર્મ એટલે શું? તો જેમ ગઈકાલે ભક્તિ સમયે વાત કરી, સંકલ્પ, ક્રિયા અને ભાવ
કેવળ પ્રભુમાં જ રહે એ આધ્યાત્મિક સ્વધર્મ. હવે એ તો કેટલી બધી ઊંચી વસ્તુ છે. તો સ્થૂળ સ્વધર્મ માટે ઇન્દ્રિય અંતકરણ તો આપણા નેગેટિવ છે જ. તો જો એને પોઝિટિવ કરવા હોય તો સહેલામાં સહેલો ઉપાય છે એ સેવામાં ઝબોડી દેવાના. આપણને ભગવાને જે સેવા આપી હોય એ સેવામાં આપણે ભગવાનના ભાવથી ભગવાનના ભક્તોની સેવા કરીએ છીએ. ભજન કરતાં કરતાં સેવા કરીએ છીએ. કહેતા મધ્ય 41 પ્રમાણે આગળ મધ્ય 41 ને મધ્ય 28 પ્રમાણે આપણે સેવા કરીએ તો ધીરે 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 ઇન્દ્રિય અંતકરણ પોઝિટિવ થઈ જાય. મધ્ય 7નું વચનામૃત ભગવાન સ્વામિનારાયણે કીધું છે. પ્રથમનું 8, મધ્યનું 7 અને મધ્યનું 63. મધ્યના 7ના વચનામૃતમાં મહારાજને મુક્તાનંદ સ્વામી પ્રશ્ન પૂછે છે કે જેના ઇન્દ્રિય અંતકરણ નબળા હોય એ ભગવાનનું સુખ ભગવાનની સ્મૃતિ કેવી રીતે રાખી શકે? તો મહારાજ એનો એક્ઝામ્પલ આપતા એવું કહે છે કે જે ગરીબ હોય, દરિદ્ર હોય, એ ગમે એટલા સંકલ્પ કરે કે મારે સારું ખાવાનું જોઈએ છે, સારું પીવાનું જોઈએ છે, સારું વિષય ભોગવો છે, પણ એ પોસિબલ થવાનું જ નથી. કારણ કે એ તો સંકલ્પ કરશે પણ એને મળવાનું જ નથી. તો એને શું કરવું જોઈએ? ત્યારે મહારાજ કહે છે કે એવા દરિદ્ર હોય પણ મોટા સંતના વચનમાં અતિશય વિશ્વાસ મૂકીને આપણને જે સેવા આપી છે એ સેવામાં જો આપણે ડૂબી જઈએ તો પછી મોટા સંત રાજી થાય અને આપણા ઇન્દ્રિય અંતકરણને બળ્યા કરે. તો આપણે બધા સંસારમાં રહીએ છીએ, આપણને ખબર છે મુંબઈ તો માયાનગરી છે, પણ પ્રબોધ સ્વામીએ એ માયાનગરીમાંથી બહાર નીકળવા માટે આપણને એક સૂત્ર આપ્યું છે અને એ છે બસેક તું રાજી થા. જો એ સંકલ્પ એ ઓલા વિક્ટર ફેરેલને અંદરથી ખાલી એ પકડી રાખ્યું કે મારે સર્વાઈવ કરવું છે તો ભગવાન કેટલું બધું એને બળ આપી શકે. તો આપણે અંદરથી જો નક્કી કરીએ કે મારે બસ કેવળ તું રાજી, બસ તારા સિવાય કોઈને નથી રાજી કરવા, તો ગમે એવા ઇન્દ્રિય અંતકરણના સંસ્કાર આપણને પ્રેશર કરશે, ભગવાન આપણને બળ આપશે અને આપણે એમાંથી બહાર નીકળી જશું. પ્રબોધ સ્વામીજીના જીવનના ઘણા બધા પ્રસંગો છે. પ્રબોધ સ્વામી આપણને ખબર છે કે કોઈ પણ મુમેન્ટ મળે એ મુમેન્ટમાં પોતે આપણે જાગૃત રહીએ એની માટે પોતે હંમેશા બિઝી રહેતા હોય એવું દર્શન કરાવે. હરિધામમાં જ્યારે 9 મહિનાનો ટાઈમ હતો ત્યારે આપણને બધાને ખબર છે અને આ તો વર્ષો સુધી આ બધા પ્રસંગો આપણને સાંભળવા અને વાગોળવા મળશે અને ઇતિહાસમાં બી આ પ્રસંગો સાંભળવા મળશે. એ ટાઈમે આ બધા હરિશરણ સ્વામી જેવા મોટા મોટા સંતો, બધા PhD થઈને આવ્યા એવા બધા સંતો, એવા સંતોને ત્યાં જે બીજા વડીલો હતા એમણે ટોયલેટ સાફ કરવાનું કે રોડ સાફ કરવાની એ બધી સેવા આપી. હવે સેવા તો આપી અને સંતો તો બધા સેવાના ભાવનાથી જીવે, ગુરુવરીને રાજી કરવાના ભાવનાથી જીવે. તો બધા સેવા કરતા હતા. તો પ્રબોધ સ્વામી આવ્યા અને પ્રબોધ સ્વામી કે મને પણ સેવા આપો. પ્રબોધ સ્વામીને કોઈ ઝાડુ મારવાની સેવા આપે? પ્રબોધ સ્વામી 1 વખત કીધું, 2 વખત કીધું, કોઈએ જવાબ નહીં આપ્યો. નિમિત્ત બનવાની ભાવના, બસ એક તું રાજી થાની ભાવનાનું ગુરુવરી કઈ કક્ષાએ દર્શન કરાવે છે આપણે વિચાર કરીએ. ગુરુવરી પ્રબોધ સ્વામીજીએ સહિષ્ણુ નિવાસ જે હતો ત્યાં બાથરૂમમાં થોડા સળિયા પડ્યા હતા, પેલા જે તૂટેલું ઝાડુ હોય ને, ગુરુવરીએ તૂટેલા ઝાડના સળિયા બધા ભેગા કર્યા, એની ઉપર પેલું વાયર જેવું હતું બાંધી દીધું અને ઝાડુ તૈયાર કર્યું અને ઝાડુ તૈયાર કરીને ત્યાં બાથરૂમની સેવા ચાલુ કરી. એ એમની નિમિત્ત થવાની ભાવના છે. તો આપણે જે પરિસ્થિતિમાં હોઈએ એ પરિસ્થિતિમાં જો આપણે સેવાને આધાર બનાવીએ, સેવાને ટૂલ બનાવીએ અને ગુરુહરિનું બળ લઈએ તો આપણને ધીરે ધીરે ઇન્દ્રિય અંતકરણ આપણા શાંત થશે. સ્વામીજી 2012માં ન્યૂઝીલેન્ડમાં હતા અને સ્વામીજી તો આપણને ખબર છે, સ્વામીજી ત્યારે પુરુષોત્તમ બોલ્યા પ્રીતેનું ખૂબ વાંચન કરતા હતા. એમાં નિષ્કામ ધર્મ કરીને એક ચેપ્ટર છે અને એમાં એક સરસની એક નિષ્કામ ધર્મની લાઈન હતી. સ્વામીજી વાંચતા હતા અને બાજુમાં એક સાધક હતા. એ સાધકને બોલાવ્યા કે અહીંયા આવ, આ વાંચે. સાધક બી જાગ્રત, લીટી તો વાંચી. એને થયું કે હવે આ ચાન્સ છે, મોટા પુરુષ આપણને
કોઈક સૂચન કરતા હોય અને એ ટાઈમે જો આપણે પ્રાર્થના કરી દઈએ તો કદાચ આશીર્વાદ મળી જાય. એ ભાવનાથી એમને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી, આપણને લાગે ને કે આમાં તો આશીર્વાદ જ જોઈએ, ખરેખર આશીર્વાદ જોઈએ. એટલે એમને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામી કૃપા કરો ને પ્રથમ 18 સાકાર થઈ જાય. ત્યારે ગુરુવરે એક વાત બોલ્યા, સ્વામીજી એક વાત બોલ્યા કે ના, કે પ્રથમ 18 છે ને આશીર્વાદથી સિદ્ધ ન થાય, એની માટે તો યુદ્ધ જ કરવું પડે. તો આપણે અંદરથી નક્કી કરવું પડે કે મારા ઇન્દ્રિય અંતઃકરણ મારા નથી. એ નોર્થ યોર્કમાં ગુરુવારી પ્રબોધ સ્વામીએ સમજાવ્યું હતું એ ગોષ્ઠી કરતાં કરતાં કે આપણે કઈ ભાવનાથી જીવવું જોઈએ. તો આંખ જ આપણી નથી, કાન જ આપણા નથી, આ બોડી જ આપણું નથી, નામ પણ પ્રભુએ આપ્યું છે. તો આપણે આપણા મન બુદ્ધિને રાજી કરવા માટે કેવી રીતે એને વાપરી શકીએ? આપણે તો કેવળ અને કેવળ ગુરુહરિ પ્રબોધ સ્વામીજીને રાજી કરવા માટે જ ભગવાને આ તંત્ર આપ્યું છે. એ ભાવનાથી આપણે સેવા કરીએ તો ધીરે 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 ઇન્દ્રિય અંતઃકરણ પોઝિટિવ થઈ જાય. કિશનજીનો આપણને પ્રસંગ ખબર છે. એ બી આપણા જેવા અમરીશ, અમેરિકાની ધરતી, મુંબઈથી 3x 5x વધારે. આપણને બી માયા નડે તો અમેરિકામાં તો ડબલ હોય, અહીંયા તો મુંબઈમાં તો હજી ધાર્મિકતા દેખાય, કપડાં પહેરવાનો વિવેક થોડો ઘણો તો દેખાય. ત્યાં તો કાંઈ જ નહીં. તમને એમ જ લાગે, તમે પહેલી વાર યુએસ જાઓ તો તમને લાગે કે ઢોરો જ છે, કોઈને કોઈ સેન્સ જ નહીં. કિશનજી મેરિડ, અમરીશ બસમાં જતા હતા, ટ્રાવેલ કરતા હતા. આગળ બસમાં એક કપલ આવ્યું અને એકદમ અશ્લીલ વાતો ચાલુ કરી. આપણે શું કરીએ? આગળ બેઠા હોય તો શું કરી શકીએ? તમે ત્યાંથી ઊભા થઈને જતા રહો. હવે દેટ વોઝ નોટ એન ઓપ્શન કે બસ છોડીને તમે જાઓ તો જોબ મિસ થઈ જાય. જોબ મિસ થઈ જાય તો એ બી આપણી સેવા છે. બીજું શું કરી શકો? હા, કોઈ કંઈક, ધારો કે અમે પ્લેનમાં જતા હોઈએ તો સ્ક્રીન ના જોતા હોય, તો આજુબાજુવાળા સ્ક્રીન જોતા હોય તો નજર દે તો આપણે આંખ બંધ કરી દઈએ. તો કદાચ કોઈ સ્ક્રીન જોતો હોય તો આંખ બંધ કરી શકીએ, પણ વાત કરતા હોય તો કાનની વૃત્તિ કેવી રીતે ખેંચી શકીએ? પહેલી વસ્તુ તો આપણને એવો સંકલ્પ જ ના ઉઠે કે ઠીક છે, હવે ભગવાને અહીંયા મૂક્યું છે, આપણે શું કરી શકીએ? આપણે ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરીએ. એમણે પણ એઝ અ સાધક પોતાના માઇન્ડને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કર્યો. કાનના શબ્દને કેવી રીતે રોકી શકો? પણ ત્યારે આર્તનાર્થથી એમણે પ્રાર્થના કરી. એ પોતે એમનો પ્રસંગ પ્રભુના લાડકવાયામાં લખાયેલો છે. અને સ્વામીજીએ સ્ટાફ શિબિરમાં, સંતોની સ્ટાફ શિબિરમાં એમનો પ્રસંગ કીધો હતો. એ સાધકની સુરુચિ કેટલી બધી છે. એ ટાઈમે એને આંખ બંધ કરીને આર્તનાર્થથી સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી, આ કાન છે ને મારા નથી, તમારા છે. એ તમે અશ્લીલ શબ્દ સાંભળવા માટે નથી આપ્યા, મારે તો તમારા કીર્તન સાંભળવા માટે, તમારા ગુણાનુવાદ સાંભળવા માટે, તમારી પરાવાણી સાંભળવા માટે આ કાન વાપરવા છે, તમારી સેવા માટે વાપરવા છે. તો એમણે આર્તનાર્થથી ભજન કર્યું. તો એ પ્રસંગ એમાં લખાયો છે કે પછી ભગવાને કૃપા કરી અને આખો ન્યુયોર્કથી, ન્યૂ જર્સીથી ન્યુયોર્ક જવાનો જે ટાઈમ હતો એ ટાઈમમાં એમની ઇન્દ્રિયની વૃત્તિ ભગવાનમાં ડૂબી ગઈને એક પણ શબ્દ એમના કાનમાં ગયો નહીં. એ સ્વામીજી આપણને આશીર્વાદ આપવા માટે તૈયાર છે. તો આપણે લડશું, રાજી કરવા માટે પ્રયત્ન કરશું, પણ જેમ આપણે વાત કરી કે આ વસ્તુ સહેલી નથી. ગુરુવારી પ્રબોધ સ્વામીજીએ નોર્થ યોર્કમાં પ્રસંગ કીધો હતો કે સ્વધર્મયુક્ત જીવન જીવવું સહેલું નથી, આ વોર છે. અને સ્વામીજીએ પોતાના લાઈફમાં આ પ્રસંગનું દર્શન કરાવતા એક પ્રસંગ કીધો હતો. સ્વામી કે મારો સ્વધર્મ કેટલો સાઉન્ડ? સ્વામીજી કે મારો સ્વધર્મ એટલો બધો સાઉન્ડ કે અમે આણંદથી જતા હોઈએ ને તો કોઈ દીકરાઓ બોચી પર આમ, આપણે શું કહેવાય, કોલર પર આમ હાથ ન લગાડી શકે. પોતે તો સ્વધર્મયુક્ત જીવન જીવતા હતા, પણ એમનો પ્રભાવ એવો હતો કે આમ ખબર છે, કોઈ વખત આમ પાત્ર આવે તો નેચરલી હ્યુમન ઇન્સ્ટિંક્ટ આમ થોડુંક કપડાં બધું બરાબર થઈ જાય એમ. યુ અન્ડરસ્ટેન્ડ રાઈટ વોટ આઈ એમ સેઇંગ? તો સ્વામી કે મારો પ્રભાવ એવો હતો, સ્વામીજીનો પ્રભાવ એવો હતો કે આજુબાજુ કોઈ યુવકો પણ કોલર પર આમ હાથ બરાબર ના કરી શકે. પછી સ્વામી કહે કે એક વખત હું આણંદ પર જતો હતો, એટલે કે મારા મિત્ર બી ત્યાં આણંદથી જતા હતા અને આણંદ સ્ટેશનની બાજુમાંથી અમુક દીકરીઓ આવી એમ. એટલે ત્યાં જે બધા યુવકો હતા, સ્વામી કે મારા મિત્ર, એની નજર થોડીક એ તરફ ગઈ. સ્વામી કે હું ત્યાં ગયો અને બોચી પકડીને બે મારી દીધી.
કોણ મારી શકે? જે પોતે એવા સ્વધર્મયુક્ત જીવન જીવતા હોય એ. પછી સ્વામીજી કીધું કે આવો સાઉન્ડ સ્વધર્મ તો બાપાના યોગમાં આવતા પહેલાં પણ અમારો હતો, તો પછી બાપાના યોગમાં આવ્યા પછી તો કેવો હશે? પણ સ્વામી કે શરૂઆતમાં જ્યારે બાપાના યોગમાં આવ્યા ત્યારે કોણ જાણે અંદરથી બધા સંકલ્પો વિકલ્પો ચાલુ થયા. સાધના માર્ગ સહેલો નથી, પણ સ્વામીજી આપણને સોલ્યુશન આપે છે. સ્વામીજીને તો ક્યાંથી સંકલ્પ વિકલ્પ હોય? સ્વામી કે 20-25 દિવસ સુધી અંદરથી ઉબાડો ચાલ્યા જ કરે. એવા ટાઈમે બી સ્વામી કે મેં સેવા નથી છોડી, 24 કલાક સેવા કરું. ત્યારે દિવાળીનો ટાઈમ હતો, અન્નકૂટનો ટાઈમ હતો, પણ કે અંદરથી સંકલ્પો એટલા બધા ગંદા હતા કે મને અંદરથી થઈ ગયું કે આપણે કેટલા ગંદા છે, આપણે કેટલા બેકાર છીએ, આપણે યોગીજી મહારાજ પાસે કેવી રીતે જઈ શકીએ? એવો પણ એક એવોલ્યુશનનો પીરિયડ આવશે. ગમે એટલા જાગ્રત રહેશું તો પણ વિચારો તો એવા છે કે આપણા કંટ્રોલમાં નથી. સ્વામી કે મને બી નથી ખબર પડતી. સવારના યોગીજી મહારાજ જ્યારે ગોષ્ઠી કરે તો કે પાછળ આવીને ગોષ્ઠીમાં બેસી જાઉં. પહેલાં હું આગળ બેસતો હતો, પણ જ્યારે કે આ સંકલ્પો વિકલ્પો ચાલુ થયા ત્યારે હું પાછળ બેસતો. જેવું ગોષ્ઠી પતી જાય એવું પાછું સેવામાં જતો રહેતો, પણ બાપાની પાસે જતો નહોતો. સ્વામીજી આ પ્રસંગ સમજાવતા આગળ કહેતા હતા કે 25 દિવસ સુધી યુદ્ધ લડતો હતો અંદર, ખબર નથી પડતી કે શું કરું. લાભ પાંચમના દિવસે સવારના આમ યુઝ્યુઅલી યોગીજી મહારાજ 5:30 વાગે બહાર આવે. એ દિવસે 4:30, 1 કલાક પહેલાં 4:30 વાગે બહાર આવ્યા અને સાથે કોઈ સેવક નહોતા. અક્ષરદેરીએથી યોગીજી મહારાજ નીચે ઉતરતા હતા અને કોઈ સેવક નહોતા. સ્વામી કે હું દૂરથી જોતો હતો રાયણના ઝાડ નીચેથી, અને એમાં યોગીજી મહારાજ બોલ્યા કે ગુરુ કોણ? એટલે કોઈ બાજુમાં નહોતું, એટલે દોડીને બાપાને હાથ પકડવા ગયો. અને કે જેવો હાથ પકડ્યો ત્યારે સ્વામી કે 25 દિવસથી તો સંતાતો ફરતો હતો બાપાથી. અંદરથી જ એવું લાગતું હતું કે હું કેટલો ખરાબ છું. સ્વામીજી આપણા માટે કેવું આ પ્રસંગનું વર્ણન કરે છે. એક સાધકને કયા કયા સ્ટેજ પરથી જવું પડે એવું સ્વામીજી પોતે ગ્રહણ કરીને આપણને સમજાવતા હતા. તો ત્યારે બાપાએ મારા તરફ જોયું, અને મારા તરફ જોઈને આંખને આંખ મળી, અને બાપા એક જ વાક્ય બોલ્યા કે સાંભળો, કે ગુરુ ભલે આપણામાં બરકત નથી, શાસ્ત્રીજી મહારાજ ખૂબ સમર્થ છે, એ આપણામાં પૂરશે. સ્વામી કે 25 દિવસનું જે ટેન્શન હતું ને, એક વાક્ય પર ત્યાંથી મૂકી દીધું, અને ત્યાર પછી કોઈ દિવસ મન બુદ્ધિના સંસ્કાર તરફ જોયું નથી. આ સ્વામીજી એ આપણને ટેકનિક આપી કે ગમે એવા મન બુદ્ધિના ઉબાડા આવશે, પછી સ્વામીજી એવા વાક્ય બોલ્યા કે હું એક જ વાક્ય પર યુદ્ધ લડ્યો છું, અને એ છે કે શાસ્ત્રીજી મહારાજ ખૂબ સમર્થ છે ને મારા પા પૂરશે. તો આપણામાં ભલે તાકાત નથી, આપણી ઇન્દ્રિય અંતકરણ ભલે માઇક છે, પણ આપણને જે પુરુષ મળ્યા છે એ ખૂબ સમર્થ છે. એ વિચાર જો આપણે પકડી રાખીએ તો આપણને 100% ભગવાન આપણને સેકન્ડ જે આધ્યાત્મિક સ્વધર્મ છે એમાં એન્ટ્રી આપશે. ગુરુવરી પ્રબોધ સ્વામીને એક છેલ્લો પ્રસંગ કહીને મારી સેવા પૂરી કરું. પ્રબોધ સ્વામીજી આપણને કયા પુરુષની ગોદ આપી છે? સ્વામીજી જૂના નિર્દેશમાં હતા, અને એક સાધકને અંદરથી મૂંઝવણ ચાલતી હતી, અને સ્વામીજીને નવડાવતા હતા. એટલે અંદરથી મૂંઝવણ ચાલુ થઈ, અને એણે સ્વામીજીને એવું કીધું કે સ્વામી, મને તમારા માટે પણ મનુષ્ય ભાવ આવે છે, અને પ્રબોધ સ્વામી માટે પણ મનુષ્ય ભાવ આવે છે. ત્યારે સ્વામીજી એક વાક્ય બોલે કે સાંભળ, મારા માટે મનુષ્ય ભાવ આવશે તો ચાલશે, પણ કે પ્રબોધ સ્વામી માટે મનુષ્ય ભાવ લાવતો નહીં. અને પછી સ્વામીજી એક વાક્ય બોલ્યા કે પ્રબોધ સ્વામી મહાનિષ્કામી છે, એ જન્મ્યા ત્યારથી પણ એને કોઈ સ્ત્રીયાદિક પંચ વિષયનો સંકલ્પ થયો નથી. તો આપણને એવા પુરુષની ગોદ મળી છે, આપણને એવા પુરુષ એ ગ્રહણ કર્યા છે. આપણે ખાલી એમને રાજી કરવા માટે અંદરથી દ્રઢ સંકલ્પ કરીએ, બસ એક તું રાજી થા. એ મન બુદ્ધિના સંસ્કારની પાર જો આપણા હૃદયમાં એ દ્રઢ થઈ જાય તો ગમે એવો વોર આવશે આપણે એમાં જીતી શકશું. આપણને વોર સિમ્પલ કરવા માટે તો ભક્તિ સ્વામી, નિષ્કામભાઈ, હરિપ્રિય સ્વામી, કૃષ્ણભાઈ, એ બધા આદર્શ એવા કાર્ય બધા જ મંડળમાં એવા આદર્શ લીડર્સ મૂક્યા છે. આપણને ભક્તિ સ્વામી તો લાઈવ એક્ઝામ્પલ છે.
ભક્તિ સ્વામી સવારનો અડધો કલાક 1 કલાક ખાલી એમનો પૂજા માટે અને કથા વાર્તા માટે હોય, અને સાંજના ક્યારે વોકિંગ કરતા હોય ને ત્યારે અડધો કલાક ખાલી એ પોતે અને પ્રબોધ સ્વામી સાથે કથા વાર્તા સાંભળે અને પોતાનું મનન ચિંતન કરે. બાકી 23 કલાક કદાચ ઊંઘમાં પણ એ કેવળ ભક્તોની સેવા અને પ્રબોધ સ્વામીને રાજી કરવા સિવાય કોઈ સંકલ્પ કરતા નથી. તો એમણે ગુરુવરીને પૂછ્યું હતું કે આટલી બધી પ્રકૃતિવાળો કોઈ વ્યક્તિ હોય, એ વ્યક્તિ ભગવાનના માર્ગે કેવી રીતે ચાલી શકે? કેટલી બધી સ્ટેબિલિટી જોઈએ. ગઈકાલે આપણને હરિશંકર સ્વામીએ ભગતજી મહારાજની વાત કરી, તો કેટલી બધી સ્ટેબિલિટી, કેટલી બધી રાજી કરવાની ભાવના, કેટલું બધું બેલેન્સ ઓફ માઇન્ડ જોઈએ ને તો જ સેવા થઈ શકે ને તો જ અક્ષરબ્રહ્મનું દેહ બંધાય. તો ભક્તિ સ્વામીએ પૂછ્યું કે આટલી બધી વૃત્તિવાળો માણસ કેવી રીતે આટલું સારું નિમિત્ત બની શકે? ત્યારે ગુરુવરે કીધું કે અંદર એક જ ભાવના જે ટોપ છે ને, કે બસ એક તું રાજી થા, તારા સિવાય મને કશું જ રાજી નથી કરવું. એ ભાવના એટલી બધી પરાકાષ્ઠાએ છે તો માયાની કોઈ પણ તાકાત હોય એમને પજવી નથી. અને આજે આપણે જોઈ શકીએ છીએ આખા હરિપ્રબોધમ સમાજમાં હાઈએસ્ટ જો ગુરુહરિ કોઈને યુવા સેવામાં નિમિત્ત બનાવતા હોય, મિશન ડબલમાં નિમિત્ત બનાવતા હોય દરેક પ્રદેશમાં, એમાં ભક્તિ સ્વામીનું આપણને નામ આવે. તો આપણને એવા માવતર જેમણે પોતાનું આખું લાઈફ આપણી સાથે શેર કર્યું, આપણા માટે એક રોડમેપ બનાવીને મૂક્યો અને હજી પણ એવું જીવન જીવીને દેખાડે છે. તો આપણે આજે ગુરુહરિના ચરણોમાં પ્રાર્થના કરીએ કે શિબિર માટે તો આપે થીમ પણ સરસ આપી છે. અમે કથા વાર્તા પણ એટલી બધી સરસ કથા વાર્તા થઈ. કાલે એટલા બધા મુદ્દાઓ મળ્યા, એટલા બધા પ્રસંગો મળ્યા, પણ જે બેઝ જે સ્વધર્મ છે એ સ્વધર્મ અમે પકડી રાખીએ. જે મુમેન્ટે નાપાસ થવાનું હોય તો ભગવાનને પ્રાર્થના કરીને ઇન્દ્રિય અંતઃકરણનો કચરો, એક્સ્ટ્રા કચરો બંધ કરીને ભગવાનની સેવામાં ડૂબાડવાનો પ્રયત્ન કરીએ. એ જ પ્રાર્થના સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વધર્મ એક તો જીવન જીવવાની અપેક્ષા મિત્ર પાસે સમજી રાખતા હોય તો આપણે તેના દીકરા છીએ. આપણી પાસે કેટલી અપેક્ષા હશે? આપણે બધા વિચારવું, આપણે સ્વામીજીના દીકરા છીએ ને દીકરા થઈને રહેવું છે. દીકરા મટી નથી જવું. કોઈ પૂછે કોના, તો કે હરિપ્રસાદ સ્વામીજીના છીએ. છાતીથી બોલવાનું, છાતીથી તો જ બોલી શકીએ. આવો સ્વધર્મ એક તો જીવન હોય તો. જુગલભાઈ આપણને ખૂબ સરસ વાત કરી. સ્વધર્મ એ શૂરવીરતા એમનો ટોપિક હતો કે શૂરવીરતા ખરેખર સ્વધર્મમાં રાખવાની છે. તો આજે એક વિચાર આવે છે, હમણાં જ પ્રભુ વિચાર આપતા હતા કે આપણે બધાએ બી સ્વધર્મયુક્ત જીવન જીવવું છે. એ વાત બધા કબૂલ કરે છે કે એમાં સૌથી વધારે વિઘ્ન આપણે મોબાઈલ ફોન છે. અને જે આપણો ભજનનો ટાઈમ છે, રાત્રે મનન ચિંતન કરવાનો ટાઈમ છે, તો એમાંથી આપણામાંથી કેટલા લોકો મનન ચિંતન કે રાત્રે અડધો કલાક ભજન કરવાના ટાઈમે મોબાઈલ યુઝ કરે છે? એટલે એનું મનન ચિંતન કરે છે. રીલ્સ ને યુટ્યુબ ને એ બધાનું મનન ચિંતન કરીએ છીએ, રાઈટ? તો ચલો બીજું કાંઈ કરીએ કે ના કરીએ. મોટા 80% લોકોએ હાથ ઉપર કર્યો. આજે આપણે શિબિરની આટલી સરસ ગોષ્ઠી થાય છે ને અત્યારે પ્રભુ સ્વામી પ્રગટ છે એવું માનીએ, અને છે જ, એમણે જ કીધેલું. તો આપણે આજે એમના ચરણે એક સંકલ્પ કરીએ બધા ભેગા મળીને કે રાત્રે આપણે ઓફિસેથી ઘરે જઈએ, સભા પતાવીને ઘરે જઈએ, સેવા પતાવીને ઘરે જઈએ. જેવા ઘરે પહોંચીએ એટલે આપણને ખબર છે કે સૂતા પહેલાં આપણી પાસે 1 કલાક છે બધા પાસે? અડધો કલાક તો મિનિમમ છે ને? એટલો તો ઘરે સભા સેવા કાંઈ પણ પતાવીને પહોંચ્યા હોય જોબમાંથી, પછી આપણી પાસે અડધોથી 1 કલાક તો છે, રાઈટ? આપણે એક સંકલ્પ કરીએ કે રાત્રે જેવા ઘરે પહોંચીએ, ડોરબેલ મારીને ઘરમાં જઈએ, રૂમમાં એન્ટર થઈએ, એક જ સંકલ્પ, એક એકદમ સિમ્પલ નિયમ, મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખીએ. થાય કે ના થાય? મોબાઈલ સ્વિચ ઓફ, સીધો સવારે જ ચાલુ કરવાનો. આવી એલાર્મ હશે તો ઓટોમેટિક ફોન, તમને ખબર હશે એલાર્મમાં બી ફોન એની મેળે ચાલુ થઈ જાય અને એલાર્મ વાગે, રાઈટ? તો આપણે ખાલી આટલો સંકલ્પ કરીએ કે રાત્રે ઘરે પહોંચીએ ત્યારે મોબાઈલ સ્વિચ ઓફ કરી નાખીએ, અને સવારે ભલે એની મેળે એલાર્મ ચાલુ થાય, ચાલે, સ્ટાર્ટ થાય, તો બી ગેરંટી આપણે એટલું કહી શકીએ કે એટલીસ્ટ આપણું ધીરે ધીરે રોજનું 30 મિનિટનું ભજન, થોડું વાંચન બધાનું ચાલુ થઈ જશે. આટલો સંકલ્પ કરવો છે, બરાબર? તો આપણે ભક્તિ સાહેબને પ્રાર્થના કરીએ કે અમે બધા સંકલ્પ કરીએ છીએ કે રાત્રે ઘરે જઈને મોબાઈલ સ્વિચ ઓફ કરી દઈએ.